નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ભારત વોચ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને સ્ટ્રીટ વેન્ડર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભારતીય પથ વિક્રેતા મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં લારી ગલ્લા અને પથારા ધારકો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. વડોદરા શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને સ્ટ્રીટ વેન્ડર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભારતીય પથ વિક્રેતા મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં લારી ગલ્લા અને પથારા ધારકો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. વડોદરામાં ભારતીય પથ વિક્રેતા મહાસંઘ દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સના પ્રશ્નોને લઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લારી ગલ્લા ધારકો અને પથારા વેપારીઓ એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. આ દરમિયાન સૂત્રોચ્ચાર કરી સ્ટ્રીટ વેન્ડર સામે થતી કાર્યવાહી અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાસંઘના આગેવાનોના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન સ્ટ્રીટ વેન્ડર્સને સ્થળ પરથી હટાવવામાં આવે છે તેમજ તેમના માલ સામાનની જપ્તી કરવામાં આવે છે. આ કાર્યવાહીથી નાના વેપારીઓની રોજગારી પર સીધી અસર થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ રજૂઆત કરી હતી કે સ્ટ્રીટ વેન્ડર્સને માત્ર દબાણકાર તરીકે જોવાને બદલે તેમના રોજગાર અને કાયદાકીય અધિકારોને પણ ધ્યાનમાં લેવામાં આવે. સ્ટ્રીટ વેન્ડર્સ અધિનિયમ 2014ની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે અને કાયદેસર પ્રક્રિયા વિના વેપારીઓ સામે કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મહાસંઘ દ્વારા વેન્ડર્સના માલ સામાનની જપ્તી અંગે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સ્ટ્રીટ વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા અને કાયદેસર જગ્યા ઉપલબ્ધ કરાવવા બાદ જ કાર્યવાહી કરવામાં આવે તેમજ વેપારીઓને એન્ક્રોચર તરીકે દર્શાવવાની પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ શહેરના વિકાસ કે વ્યવસ્થાના વિરોધમાં નથી, પરંતુ નાના રોજગાર સાથે જોડાયેલા સ્ટ્રીટ વેન્ડર્સના હિતોનું રક્ષણ થાય અને કાયદા મુજબ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની માંગ છે. मैं कलेक्टर ऑफिस से आया છે અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. મારી લારી 2 દિવસથી 2 લારી ઉઠાઈ ગયા છે કોર્પોરેશન વાળા દાદાગીરીથી. ના કોઈ નોટિસ આપી છે, ના કોઈ મને જાણ કરી છે. અને 2 દિવસથી આવીને 2 લારી ઉઠાઈ ગયા છે. આ લોકોની જોડે મારી દુશ્મની છે, મેં એ પૂછવા માંગુ છું. મેં રજૂઆત એ કરી કે અમારું આ જે 2014નું પેન્ટર છે એનો અમલ કરવામાં આવે. બસ. શોકત હુસેન સખીવાલા.